હલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આગળ જે વિડીયો શીખ્યા છીએ એના ભાગને જ આગળ વધારી રહ્યા છીએ. મતલબ કહેવાનો અર્થ એ કે ઓલરેડી આપણે આગળ 3 વિડીયોની અંદર દોરી અથવા તો બ્લોક પર લાગતા તણાવ બળ અથવા સંપર્ક બળને લગતા જુદા જુદા પ્રકારના દાખલાઓ જોયા છે અને એ જ હવે આગળ વધારી રહ્યા છીએ. કેમ કે આ ટોપિક જે છે આમ જોવા જઈએ તો અનલિમિટેડ છે. પ્રયત્ન આપણે એવો કરીશું કે મોટા ભાગની મેથડ કવર થઈ જાય, કેમ કે આ ખૂટવાનું નથી. પણ છતાંય જે સારા સારા કન્સેપ્ટ કહી શકાય એ બધા આપણે આવી જાય એવો પ્રયત્ન કરીશું. તો એમના માટે હજુ આ ચોથો ભાગ ચાલુ થયો. તો એમની અંદર બળ, અહીંયા એક પ્રશ્નથી આપણે સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો અહીંયા બળ ત્રાંસુ લગાડવામાં આવે, નીચે ઘર્ષણવાળી સપાટી છે અને પછી કે મહત્તમ ઘર્ષણ બળ કેટલું હશે. તો સિમ્પલ ક્વેશ્ચન જ છે, પણ આપણે શરૂઆત થોડી સહેલાથી જ કરીએ. તો શું કરવાનું છે, જુઓ અહીંયા બળ જે છે એના 2 ભાગ થશે, કોસ થીટા અને એક આ બાજુ લાગશે સાઇન થીટા. આમના પર લાગતા બળનો વિચાર કરીશું તો નીચે વજન બળ, ઉપર લંબ બળ. હવે આપણે મહત્તમ ઘર્ષણ બળની વાત કરી છે, સીમાંત ઘર્ષણ બળ, મહત્તમ ઘર્ષણ બળ. તો એમના માટેનું સૂત્ર યાદ કરો, મ્યુ ઇન્ટુ એન. આ સૂત્ર છે. એન શોધવા માટે આપણે વાય દિશાનું સંતુલન વિચારીશું. તો બીજા સ્ટેપની અંદર આપણે સિગ્મા એફ વાય બરાબર 0 પરથી, મતલબ કે વાય દિશામાં કોઈ પ્રવેગિત ગતિ નથી, સ્થિર જ છે, ગતિ જ નથી. તો ઉપરના બળ બરાબર નીચેના બળ. તો અહીંયા જુઓ તમે એન પ્લસ એફ સાઇન થીટા, એક વધારાનું એનની સાથે મદદ કરવા આવશે અને નીચે રહેશે એમજી. તો તમે જોઈ શકો છો કે એન એ એમજી ન બનતા એમજી માઇનસ એફ સાઇન થીટા બનશે. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. બસ આટલો ચેન્જીસ આવશે. તો આ કિંમત આની અંદર મૂકશો તો એફએસ મેક્સિમમ બરાબર થઈ જશે મ્યુ ઇન્ટુ એન, અને એનની જગ્યાએ થશે એમજી માઇનસ એફ સાઇન થીટા. ઓકે, બસ. તો આ થઈ જશે આપણો આન્સર. મહત્તમ ઘર્ષણ બળ કહ્યું હોય તો, અને ઘર્ષણાંક કહ્યું હોય તો એફ બાય એમજી માઇનસ સાઇન થીટા. તો આ રીતની મેથડ જે છે, અત્યારે આપણને ઘર્ષણ બળ કહ્યું છે તો આ થઈ જશે આપણો આન્સર. ઓકે, તો લખી લેજો. જો ત્યારબાદનો જે પ્રશ્ન છે એની અંદર 2 બળ લગાડ્યા છે. કઈ રીતના બળ છે જુઓ ધ્યાનથી. 2 બળ, એક છે F1 સમક્ષિતિજ દિશામાં, એક છે F2 ઉર્ધ્વ દિશા સાથે થીટા જેટલા ખૂણે. બ્લોક સ્થિર હોય તો ઘર્ષણાંક શોધો. આ રીતનો પ્રશ્ન છે. તો ઘર્ષણાંક માટે ઘર્ષણ બળ, અને ઘર્ષણ બળ માટેનું સૂત્ર આપણે હમણાં જ જોયું કે ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ એન. તો આપણો ટાર્ગેટ છે કે મ્યુ શોધવો. એમના માટે એનની જરૂર પડશે અને સાથે સાથે ઘર્ષણ બળની જરૂર પડશે. તો અહીંયાથી આપણે મ્યુ બરાબર વિચારીએ તો ઘર્ષણ બળ અને ભાગાકારની અંદર એન. આ રીતે થશે. હવે જુઓ કે અહીંયા ઘર્ષણ, ગતિ આ બાજુ થવાની છે, ગતિ આ બાજુ થવાની એટલે ઘર્ષણ બળ આ બાજુ હશે, ઘર્ષણ બળ એફએસ. હવે બ્લોક તો સ્થિર છે. હવે એક બળ નથી, નહીંતર આપણે લગાડી દઈએ F1 બરાબર એફએસ. અહીંયા બીજું બળ જે છે એનાય ઘટકો પડશે. તો તમે જો અહીંયા થીટા હોય તો અહીંયા થશે થીટા, તો આ ઘટક થશે કોસ, તો બનશે F2 કોસ થીટા, અને આ બનશે F2 સાઇન થીટા. તો હવે આપણે બ્લોક પર x દિશાનું સંતુલન વિચારીશું. સિગ્મા એફએક્સ બરાબર 0 પરથી, કેમ કે ગતિ થતી નથી. તો એક્સ દિશામાંના બધા જ બળ જે છે
એમનો સરવાળો શૂન્ય હોય, અથવા તો કહી શકીએ કે ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. તો જમણી બાજુના બળ તમે જોઈ શકો છો કે F2 sin θ. આ જમણી બાજુ આ બ્લોક પર જ લાગે છે તો દર્શાવ્યું છે આપણે અહીંયા. અને ત્યારબાદ છે એક F1 અને ડાબી બાજુ લાગે છે Fs. તો આ મળી ગયું આપણને Fs, સ્થિત ઘર્ષણ બળ મળી ગયું. ત્યારબાદ આપણે y દિશાનું સંતુલન વિચારીશું કે y દિશામાં પણ ગતિ થતી નથી, તો ઉપરના બળ બરાબર નીચેના બળ. તો બ્લોક પર લાગતા ઉપર તરફના બળ કયા? તો કે આ તો નીચે લાગે છે. હવે વજન બળની વાત કરીશું તો વજન બળ જે છે કઈ બાજુ હશે? નીચે. પૃથ્વી ખેંચશે એટલે સંપર્ક બળ અહીંયાથી ઉત્પન્ન થશે અથવા લંબ બળ N. તો તમે જોઈ શકો છો કે ઉપર કયું બળ છે? N. અને નીચે કયા કયા બળ છે? તો નીચે બળ છે એક F2 cos θ અને એક વજન બળ. તો અહીંયા બી ફરીથી N બરાબર mg નથી જુઓ. આ સ્થિતિની અંદર હવે આપણે 2 અને 3 ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આપણો આન્સર થઈ જશે. તો હવે સમીકરણ 1 પરથી મ્યુ બરાબર થઈ જશે f ની જગ્યાએ લખીશું F2 sin θ અને પ્લસ F1 અને ભાગાકારમાં n ની જગ્યાએ લખીશું F2 cos θ પ્લસ mg. આ જનરલ સ્વરૂપે પછી કોઈ કિંમતો તમને આપે તો એ કિંમતો મૂકવાની થાય. તો ક્લિયર વસ્તુ શું છે કે તમારે ઘટકો પાડી દેવાના અને પછી સિમ્પલ સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર 0 નો ઉપયોગ કરવો. એમના પરથી એકમાંથી તમને ઘર્ષણ બળ મળશે, એકમાંથી ઘર્ષણાંક મળી જશે અને એ બંનેનો ઉપયોગ કરશો, લંબ બળ મળશે, એમનો ઉપયોગ કરશો એટલે ઘર્ષણાંક મળી જશે. છે મસ્ત એવું. તો અહીંયા જો દરેકે દરેક દાખલાની અંદર તમને કંઈક ને કંઈક વેરાયટી આવતી જશે એવો પ્રયત્ન મેં કર્યો છે કે ઘણી બધી મેથડ નાના નાના ચેન્જીસવાળું બધું કવર થઈ જાય અને દરેક એંગલથી જો કંઈક ચેન્જીસ કરે તો આપણો કન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો ના આવે. ઓકે, તો લખી લો. જો મિત્રો ત્યારબાદ એક બહુ મસ્ત એવો દાખલો. 2 બ્લોક છે ઉપરા ઉપરી, બંને વચ્ચે ઘર્ષણ છે. નીચે જે સપાટી છે લીસી છે, ત્યાં કોઈ ઘર્ષણ નથી. હવે આપણે શું કરવાનું છે? આ એક બ્લોક પર બળ લગાડવાનું છે. એ બળ લગાડતી વખતે આ બંનેનો પ્રવેગ શોધવાનો છે. હવે એમની અંદર ખાસ એ વિચારવાનું છે કે આ બંને વચ્ચે ઘર્ષણ હોવાથી એ બંને જોઈન્ટ રહેશે કે નહીં, બે સાથે ગતિ કરશે કે બંને અલગ અલગ ગતિ કરશે. તો એમના માટેનો આધાર એ છે કે અહીંયાનું મહત્તમ ઘર્ષણ બળ શોધી કાઢવાનું, Fs મેક્સિમમ શોધી કાઢવાનું. ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ હોય ત્યાં સુધી જો બળ લાગે તો આપણને ખબર છે કે ગતિ થતી નથી. કોઈ બ્લોકને ખસેડવું હોય તો એના મહત્તમ ઘર્ષણ બળ સુધી આપણે બળ લગાડવું પડે. એનાથી ઓછું હોય તો બ્લોક ગતિ કરે નહીં. તો આ જ વસ્તુ અહીંયા લાગુ પડે કે અહીંયા મહત્તમ ઘર્ષણ કેટલું છે? તો ઘર્ષણાંક છે 0.25 અને અહીંયા લંબ બળ કેટલું લાગશે? તો લંબ બળ લાગશે આમના વજન જેટલું, એટલે કે 2 × g. તો અહીંયા n બરાબર mg આનું થાય. યાદ રાખજો કે આમના દ્વારા લંબ બળ કેટલું લાગે એ જે વજન આપે તે. અહીંયા આપણે લંબ બળની વાત કરીએ તો એ લંબ બળ માટે બેયને ગણતરીમાં લેવું પડે, પણ આપણે અહીંયા વિચારીએ છીએ ઘર્ષણ બળ અહીંયાનું વિચારીએ છીએ. તો જુઓ ને 5 થશે, 5 ન્યૂટન. તો અહીંયા શૂન્યને આપી દીધું, 2.5 ગુણાકાર 5 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ હોય, મહત્તમ ઘર્ષણ બળ છે. તો 5 ન્યૂટન જેટલું બળ લગાડીએ ત્યાં સુધી ગતિ થશે નહીં. એનાથી વધારે લગાડીશું તો એ બે વચ્ચે ગતિ થશે. હવે આમાં પહેલી વખત પ્રશ્ન આપણને આપ્યો છે, પહેલી વખત દાખલો ગણીશું F બરાબર 2 ન્યૂટન માટે. તો સમજો કે પહેલી સ્થિતિની અંદર આપણે એવું કહી શકીએ કે અહીં લગાડેલું બળ જે છે એ મહત્તમ ઘર્ષણ બળ કરતાં ઓછું છે. આથી બંને બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ થશે નહીં, બંને બ્લોક સાથે જ ગતિ કરશે, જોઈન્ટ રહેશે. આથી બંને બ્લોક
સાથે ગતિ કરશે. તો બહુ સહેલું થઈ જશે. સાથે જ ગતિ કરશે તો આને એક તંત્ર ગણી લઈશું અને તંત્ર પર જ આખા પર જ F જેટલું બળ લાગે છે એમ માનીશું અને પ્રવેગ શોધી કાઢીશું. આથી તંત્ર માટે ગણતરી કરીશું. તંત્ર માટે FBD વિચારો. બેયને જુદા ગણશો જ નહીં, બંને સાથે જ છે. તો બંને સાથે છે તો 22 કિલોના છે, 22 કિલોગ્રામ. એમના પર બળ લાગે છે F. અહીંયા વચ્ચે ઘર્ષણ 0 થઈ જશે કારણ કે બંને એક થઈ ગયા, બંને વચ્ચે કોઈ તકરાર નથી. તો અંદર ઘર્ષણ બળ 0 થઈ જશે. અને ત્યારબાદ આ બળની અસર હેઠળ એ ગતિ કરે છે. તો પછી પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ માટે પરિણામી બળ, ગતિનું સમીકરણ, પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. પરિણામી બળ એમના પર 2 ન્યૂટન જ લાગે છે. આપણે અહીંયા 2 કહ્યું. દળ આપણે લેવાનું થશે 22 અને પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ બરાબર મળી ગયો 1/11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બસ આ થઈ ગયો આન્સર. એ બ્લોકનો પ્રવેગ અને બી બ્લોકનો પ્રવેગ અને બંનેનો પ્રવેગ સરખા જ, કેમ કે બે વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી જ નથી. તો પહેલાં ચેક કરી લેવાનું કે જો આ લેસ ધેન હોય તો આ રીતે ગણતરી કરવાની. ઓકે, ક્લિયર? ચલો, તો આટલું જુઓ. ત્યારબાદ આપણે બીજો ભાગ એમની અંદર જોઈશું કે જો એ બળ 5 કરતાં વધારે હોય તો શું થાય. તો આટલું લખી લો, પછી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ એમાં તો હવે આ નીકાળી દઈશ. હવે આપણે ચેક કરીશું કે જો અહીંયા 20 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો 20 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો બંને બ્લોકના પ્રવેગ કેટલા હશે આની આપણે વાત કરીશું. તો અહીં F ઇઝ ગ્રેટર ધેન થઈ ગયું છે. આથી બંને બ્લોક સ્વતંત્ર ગતિ કરશે, સ્વતંત્ર પ્રવેગથી ગતિ કરશે, અલગ અલગ પ્રવેગથી ગતિ કરશે. તો આપણે અલગ અલગ બ્લોક ડાયાગ્રામ બનાવીશું. તો એમના માટે A નો બ્લોક ડાયાગ્રામ બનાવીશું. બી બ્લોક માટે બી નામ આપ્યું છે ઉપરના, અને બી માટે FBD. તો એમના પર લાગતા બળનો વિચાર કરીએ. 2 કિલોગ્રામ પર આપણે બળ લગાડ્યું F બરાબર 20 ન્યૂટન. હવે આ પોતાની રીતે અલગથી ગતિ કરે છે. આ બે વચ્ચે હવે સાપેક્ષ વેગ છે, તો એમના કારણે અહીંયા ઘર્ષણ લાગશે. તો અહીંયાથી એ ઘર્ષણ જે છે એને પાછળ તરફ ખેંચે. એ આપણે મહત્તમ ઘર્ષણ લઈ લઈશું. જો કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ જુદા હોય, થોડું ફરક હોય, પણ આપણને ગતિક ઘર્ષણાંક આપ્યો નથી એટલે આશરે ગણતરી કરીશું. તો અહીંયા આપણે સ્થિત ઘર્ષણ લઈ લઈશું, મહત્તમ સ્થિત ઘર્ષણ લઈ લઈશું અને એ 5 ન્યૂટન લઈશું. હકીકતમાં એમના કરતાં થોડું ઓછું હોય, ઘર્ષણ જે છે એ એમના કરતાં ઓછું હશે. આટલું યાદ રાખજો. ઓકે, હા. તો હવે આપણે આમના માટે ગતિનું સમીકરણ બનાવીશું. તો ગતિનું સમીકરણ શું બનશે? તો વધારેમાંથી આપણે ઓછું બાદ કરી દઈશું, બરાબર m ઇન્ટુ એ. તો એમની જગ્યાએ 2 લઈશું અને પ્રવેગ આપણે શોધવાનો છે. તો આમના પરથી આપણે આ ડાયરેક્શનમાં કોઈ રસ નથી, આપણે આ બાજુ જ ગતિનો અભ્યાસ કરીએ છીએ. તો 20 માઇનસ 5 બરાબર 2a. તો 7.5નો પ્રવેગ દેખાય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો તો લખી લો. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે ઘર્ષણ બળ જે છે 5 ન હોય પણ સરળતા ખાતર 5 લીધું છે. ત્યારબાદ આ જ રીતે હવે આપણે 20 કિલોગ્રામ દળના બ્લોક માટેનો વિચાર કરીશું કે 20 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ કેટલો હશે. તો એમના માટે વિચાર કરીએ કે આમના પર બળ કોણ લગાડે છે? તો કે આ બ્લોક આગળ જાય ત્યારે એમનું ઘર્ષણ એમને પાછળ ખેંચતું જાય. એટલે આમને પૂછશો તો એમને ઘર્ષણ આગળ લઈ જાય છે, બીજું તો કોઈ બળ છે નહીં. એમને આગળ લઈ જવાવાળું કોણ? આ બ્લોકને. તો આ બ્લોકની સાથેનું ઘર્ષણ. તો બસ એમના પર આટલું જ બળ લાગે છે.
તો એમના માટે ફરીથી આપણે પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગનો ઉપયોગ કરીએ. તો પરિણામી બળ એમના માટે આટલું જ છે, એ આપણે 5 લખી દઈએ અને એનું દળ છે 20 અને પ્રવેગ આપણે શોધવાનું છે. તો એમના માટે પ્રવેગ થઈ જશે 5 ભાગાકારની અંદર 20 એટલે કે 1/4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બસ પૂરું. તો તમે જોઈ શકો છો કે બંને જુદા જુદા પ્રવેગથી ગતિ કરી રહ્યા છે, બંનેના પ્રવેગ સરખા નથી. તો આ કિસ્સાની અંદર તમને શીખવા મળ્યું કે જો બળ મહત્તમ ઘર્ષણ બળ કરતાં ઓછું હોય તો બંને એકસાથે ગતિ કરશે, ત્યારની ગણતરી અલગ આવે. અને જો એ બળ વધારે હોય તો સાપેક્ષ ગતિ થાય બે વચ્ચે, તો એ વખતનું કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જશે. ઓકે. અને જો ગતિક ઘર્ષણાંક કદાચ આપ્યો હોય તો આપણે આ ફરીથી F બરાબર મ્યુ ઇન્ટુ એન, એમાં મ્યુ નવો મૂકી અને કેલ્ક્યુલેશન કરવું જોઈએ જે 5 કરતાં થોડું ઓછું હોય, પણ એ આપ્યું હોય તો, ન આપ્યું હોય તો આશરે કેલ્ક્યુલેશન આનાથી કરી શકાય. જો મિત્રો, હમણાં જે દાખલો ગણાવ્યો એની અંદર મેં તમને એક બેઝિક આઈડિયા આપ્યો કે અહીંયા જે છે બળ એ 5 કરતાં ઓછું હોય કે 5 જેટલું હોય ત્યાં સુધી તો ગતિ થવાની જ નથી. 5 કરતાં થોડું વધારે હોય ને તો પણ બે સાથે જોઈન્ટ થઈ શકે છે. હવે 20 જેટલું હોય, અહીંયા તફાવત બહુ વધારે છે દળનો, અને 20 જેટલું બળ તમે લગાડો એટલે સ્વાભાવિક રીતે આનાથી વધી જ જાય. પણ એનું એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ હું તમને સમજાવું છું. આપણે ધારી લેવું પડે કે કોઈ પણ બળ લગાડો, તમે કોઈ પણ બળ લગાડો ત્યારે ધારી લો કે બે સાથે ગતિ કરે છે, સરખા પ્રવેગથી આ બાજુ ગતિ કરે છે, એવું માનીને ચાલી. તો ઉપરના બ્લોક માટે સમીકરણ, આ બહુ અગત્યનું નોંધ શીખવાડું છું, તમે ધ્યાન દેજો. આ ઉપરના બ્લોક માટે સમીકરણ બનાવશો તો 20 અને પાછળ ઘર્ષણ કેટલું છે આપણને ખબર નથી, ઘર્ષણ શોધવું છે. તો 20 - F બરાબર 2 ઇન્ટુ એનો પ્રવેગ એ, બેનો પ્રવેગ એ છે, તો એક સમીકરણ બનશે. આના માટે વિચારશો તો એ બી સાથે સાથે જાય છે, એને કોણ લઈ જશે? આનું ઘર્ષણ. ઘર્ષણ કેટલું છે આપણને ખબર નથી, એ 5 કરતાં ઓછું છે, 5 કરતાં વધારે છે, શું છે એ આપણે આઈડિયા લગાવીએ છીએ. તો અહીંયા આ બ્લોકને એનું ઘર્ષણ લઈ જશે, આગળ ગણાવ્યું તેમ જ ઘર્ષણ, પણ એ આપણે 5 નથી મૂકવાનું, હવે આપણે ગણવાનું છે. તો F એને આગળ લઈ જાય છે બરાબર M ઇન્ટુ એ. તો આ બંનેને જ્યારે તમે સોલ્વ કરો, આની કિંમત મેં અહીંયા મૂકી છે ને સાદુરૂપ આપીને ચેક કર્યું છે, તો F બરાબર તમને જે મળશે એ 200 ભાગાકારમાં 11 એટલે કે 10 બી રાખીને ચાલો તો 20 જેટલું બળ થાય. તો ઘર્ષણ બળ 20, જે 20 હોય તો બે આ સાથે જઈ શકે, પણ ઘર્ષણ બળ તો 5 જ છે, વધારેમાં વધારે 5 છે, એટલે આપણી આ ધારણા ખોટી પડે. તો આ રીતે ચેક કરવું પડે, બરાબર છે. તો મોટા ભાગે આઈડિયા આવી જાય એટલો બધો ડિફરન્સ હોય તો, પણ ઘણી વખત એ રીતે નહીં હોતું. જો આ બે બ્લોકનું દળ એટલું બધું તફાવત ન હોય તો તમે જુઓ અહીંયા આ દાખલાની અંદર આ વસ્તુ સમજવા મળશે. અહીંયા બે બ્લોક છે 1 અને 2, તો બહુ અગત્યનો દાખલો છે. આની અંદર આપણે આના પર 2 ન્યૂટન, એ કદાચ ના લગાડ્યું હોય તોય ચાલે. આ એક અગત્યનું બળ છે કે આમના પર આપણે 20 ન્યૂટનનું બળ લગાડ્યું છે. તો 20 ન્યૂટનનું બળ લગાડવાથી આપણે પહેલાં માનીને ચાલીએ કે બંને સાથે સાથે ગતિ કરશે. અહીંયા ઘર્ષણ છે, અહીંયા લીસી સપાટી, આગળ હતું એમ જ બધું ઘર્ષણાંક. તો આપણે આના માટે વિચારીએ, ધારો કે બંને સાથે એ પ્રવેગથી ડાબી બાજુ લઈ લે ગતિ કરે છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. હવે મહત્તમ ઘર્ષણ બળ ગણી કાઢીએ, અહીંયા હશે. તો મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સિમમ બરાબર મ્યુ ઇન્ટુ એન બરાબર 0.5 અને n બરાબર અહીંયાનું mg, તો 2 ઇન્ટુ 10 લઈ લો, બરાબર. તો 1 શૂન્ય આને આપી દઈએ એટલે 5 2 10, આ રીતે બનશે. તો 10 ન્યૂટન જેટલું વધારેમાં વધારે ઘર્ષણ બળ છે. જે રીતે અહીંયા 5 હતું એમાં અહીંયા 10 છે. હવે આપણે આ જ મેથડથી ચેક કરીશું કે શું ઘર્ષણ બળ જે છે, જો બે સાથે જાય છે તો ઘર્ષણ બળ મળશે. જો એ 10 કરતાં વધારે હશે તો કહીશું આપણી ધારણા ખોટી છે, અને 10 કરતાં ઓછું હશે તો આપણે કહીશું કે ઓકે છે. તો ચેક કરીએ.
તો એમના માટે શું કરીશું કે 2 પર અને 1 પરના ડાયાગ્રામ બનાવીશું. તો માની લો 2 પર FBD, ધ્યાન દેજો. 2 પર લાગતા બળનો વિચાર કરીશું એટલે કે 4 કિલોગ્રામ પર. તો અહીંયાથી સ્પષ્ટ દેખાય છે 20 ન્યૂટન. અને આને ઘર્ષણ પાછળ પકડી રાખશે. તો એ ઘર્ષણ કેટલું છે એ આપણને ખબર નથી, આપણે ફાઇન્ડ કરવું છે. અને પ્રવેગ આગળ છે. તો હું બાદ કરીશ 20માંથી એનું ઘર્ષણ બાદ કરીશ, બરાબર એનું દળ 4 અને ગુણાકારમાં પ્રવેગ. એ જ રીતે આપણે 1 માટે FBD બનાવીશું. તો ત્યાં આગળ ફરીથી આપણે વિચાર કરીશું કે આ 2 કિલોગ્રામ દળના બ્લોક પર લાગતા બળ કેટલા. તો કે આમને પકડીને, હા એ કંઈ વધારાનું છે તો એને પણ ધ્યાનમાં લેવું પડશે, 2 ન્યૂટન. અને ગતિ આ બાજુ કરે છે માનીને ચાલીએ છીએ આપણે, તો આ બાજુ બળ એને ઘર્ષણ પકડીને જાય છે. ક્લિયર? તો આમના માટે ફરીથી બળનું સમીકરણ બનાવીશું. તો Fમાંથી 2 બાદ કરીશું, બરાબર M × E. તો હવે આપણી પાસે આ થઈ ગયું સમીકરણ નંબર 2. આપણે ઘર્ષણ જોઈએ છે તો હું આને 2 વડે ગુણાકાર કરી દઉં છું. 2F - 4 બરાબર 4A. અને આ કિંમત હું અહીંયા મૂકી દઉં છું. સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, તો 1 અને 2 પરથી આગળ વધીએ તો 20 - F બરાબર 4, એની જગ્યાએ લખું છું 2F - 4. તો આને આ બાજુ લઈ જઈશ 3F અને અહીંયા થશે 24 બરાબર 3F. તો દેખો F બરાબર આપણને અત્યારે મળે છે 8 ન્યૂટન, જે આમના કરતાં ઓછું છે. તો જો ભલે 10 અહીંયા 20 જેટલું લાગ્યું, મહત્તમ ઘર્ષણ બળ 10 છે છતાંય 20 જેટલું લાગ્યું, તો પણ એવું જરૂરી નથી કે ઘર્ષણ બળ 20 જ થઈ જાય, કેમ કે પ્રવેગિત ગતિ છે તો એમે ફેક્ટર ભાગ ભજવશે એની અંદર. તો એમના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે અત્યારે 8 ન્યૂટનનું જ ઘર્ષણ લાગી રહ્યું છે. પહેલામાં કેવું થતું હતું, 5 કરતાં વધી જતું હતું, અહીંયા 10 કરતાં વધતું નથી. એટલે બંને સાથે જ ગતિ કરશે, આપણી ધારણા સાચી છે. તો એનો મતલબ કે બંને સાથે ગતિ કરશે. અને પ્રવેગ પણ હવે આપણે જો ફાઇન્ડ કરવો હોય તો પ્રવેગ પણ બંનેનો કોમન જ હશે. તો કાં તો આખું તંત્ર લઈ લો, તંત્ર માટે 20 - 2 બરાબર કરીને ડાયરેક્ટ કરી શકો છો, અથવા કોઈ બી આ એક સમીકરણમાં કિંમત મૂકો તો બી જવાબ મળી જશે. ઓકે, તો આ લખી લેજો, હું નીકાળી દઉં છું બધું. અને આ બહુ અગત્યની વાત મેં કરી છે, આ બહુ મોસ્ટ IMP વસ્તુ છે. કેમ કે આપણે કહી દીધું કે બંને અલગ ગતિ કરશે, પણ એ ખરેખર ગતિ કરે છે કે નહીં એ ચેક કરવાની આ મેથડ છે. તો તમે આમાં કિંમત મૂકશો તો બી જવાબ મળી જશે. 20 - 8, ઘર્ષણ અત્યારે 8 છે તો 4 અને E. તો અહીંયા થશે 12 અને 4 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થશે. ઓકે, તો આન્સર હું ચેક કરું છું. પ્રવેગ પૂછ્યો છે કે નહીં? ઓકે, ખાલી ઘર્ષણ બળ જ પૂછ્યું છે, પ્રવેગ આપણને પૂછ્યો નથી. તો ઘર્ષણ બળ તો આપણે શોધી કાઢ્યું. પ્રવેગ પૂછ્યો હોત તો બંને સાથે જ ગતિ કરે છે અને 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવત. આખા માટે તંત્ર માટે વિચાર્યું હોય તો આ જવાબ જ આવવો જોઈએ. ચેક કરી લઈએ, આમાં કિંમત મૂકશો તો એ જ જવાબ આવશે. તંત્ર માટેનો વિચાર કરું તો 6, ચેક કરું છું ખાલી ક્રોસ ચેકિંગ માટે. 6 અને બળ કેટલું લાગશે? કે બળ છે આ બાજુ 20, આ બાજુ 2, બાકી કોઈ બળ નથી. અહીંયા તો લીસી સપાટી છે, પ્રવેગ છે. તો 20 - 2 એટલે 18 બરાબર 6 ગુણાકારમાં E. પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. 6 × 3 = 18. ઓકે, તો જો આ એક તમારા માટે મસ્ત એવી વસ્તુ છે. આ બધી વસ્તુની અંદર તમને કંઈક ને કંઈક નવી વસ્તુ જાણવા મળતી જશે, અને એને નોંધ કરીને રાખવાની કે જો આ પોઈન્ટ હતો, મુખ્ય પોઈન્ટ આ દાખલો શીખવાડવાનો મારો હેતુ કયો હતો, તો કે આની અંદર હેતુ એ હતો કે બંને સાથે ગતિ કરશે કે નહીં કરે એ કઈ રીતે ફાઇન્ડ કરાય, અને જો સાથે ગતિ કરશે તો કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, અને સાથે ગતિ ન કરે તો કેલ્ક્યુલેશન કઈ રીતે થાય. ઓકે,
જો મિત્રો, ત્યારબાદ તમારી સામે એક થોડોક અઘરો દાખલો છે, તો થોડી હિંમત રાખજો. આગળ બધા જે શીખ્યા છીએ એને ભેગું કરીને બનાવીએ તો આગળનું બધું ક્લિયર હોય તો એટલો અઘરો નહીં લાગે. અહીંયા શું છે, 3 બ્લોક છે, M1 M2 દોરીથી બાંધી દીધા છે. અહીંયા ઘર્ષણ છે, અહીંયા ઘર્ષણ છે. આ ત્રીજો બ્લોક છે M3, અહીંયા લીસી સપાટી છે. હવે આ બ્લોક જે છે એમને સ્થિર રાખવા છે, પણ અત્યારે માની લો કે આ નીચે પડી જાય છે, એટલા માટે થઈને અહીંયાથી પ્રવેગિત ગતિ આપવાની છે. એટલે કે આ બ્લોકને પ્રવેગ આપવાનો છે. કેટલો પ્રવેગ આપીએ કે જેથી આ બધા બ્લોક જે છે આખું તંત્ર સાથે સાથે ગતિ કરે, પણ એકબીજાની સાપેક્ષે ગતિ ના થવી જોઈએ. મતલબ કે આ બ્લોક આ બાજુ કે આ બાજુ ગતિ ના કરવો જોઈએ, આ રીતે ગતિ કરવો ન જોઈએ. એટલે આખું તંત્ર પ્રવેગ એથી ગતિ કરશે, પણ આમની વચ્ચે સાપેક્ષ ગતિ ના થવી જોઈએ, આમની વચ્ચે પણ સાપેક્ષ ગતિ ન થવી જોઈએ. જનરલ સ્વરૂપે તો આપણે દાખલો પહેલાં મેળવીશું, બંનેના દળ અલગ હોય તો, પછી સરખા હોય તો મોટાભાગે સરખા આપે છે. ઘર્ષણાંક પણ જુદા જુદા હોય તો આપણે ગણીશું, અને પછી સરખા હોય તો છેલ્લે કિંમતો મૂકી દઈશું. તો હું થોડું અઘરું હોય તો એ રીતે ગણાવું છું. તો પહેલાં શું કરવાનું છે, તમારે આ પરિસ્થિતિની અંદર એક બ્લોક વિશે વિચારવાનું છે. 2 બ્લોકના 2 બ્લોક ડાયાગ્રામ આવડે તો થઈ જાય. તો આપણે પહેલાં M1 માટે વિચારીશું. M1 માટે FBD. જો એટલું અઘરું નથી અને એટલું સહેલું પણ નથી. M1 માટે વિચાર કરીશું કે કયા કયા પ્રકારના બળ લાગે છે. તો જો આ દોરીનું તણાવ એમના માટે થશે. ત્યારબાદ અહીંયા ઘર્ષણ એમને પકડી રાખશે. F1 કહી દઉં છું એમને. ત્યારબાદ બીજું કોઈ બળ દેખાતું નથી અને આગળ પ્રવેગ એથી ગતિ કરે છે. તો પ્રવેગ છે એટલે પરિણામી બળ છે. તો પરિણામી બળ છે, પ્રવેગ આગળ તરફ છે, એટલે આપણે કહીશું T - F1. હવે F1 બરાબર શું કરીશું, ધ્યાનથી જુઓ. F1 બરાબર મ્યુ ઇન્ટુ N1. અહીંયા મ્યુ એટલે આમની વચ્ચેનું ઘર્ષણાંક અને N1 એટલે અહીંયા લાગતું બળ. તો આ જેટલું વજન આપશે એટલું જ બળ અહીંયા લાગશે. તો બરાબર થશે μ1 અને M1 ઇન્ટુ G. ક્લિયર? તો હવે આમના પરથી સમીકરણ બનશે ગતિનું T - F1. તો F1 ની જગ્યાએ હું આટલું લખીશ, બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. તો આ સમીકરણ બની ગયું. બસ 50% આપણું કામ થઈ ગયું. તો આમાંથી મેં આ બાદ કર્યું, બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ, જે જનરલી આપણે કરીએ છીએ એ જ વસ્તુ કરી છે. હવે આપણે બીજું સમીકરણ આમના માટે બનાવીશું. આમના માટે જરા સંભાળવા જેવું છે, જોવા જેવું છે. એક દાખલો ઓલરેડી મેં તમને બ્લોકને ધક્કો મારવાવાળો એક હતો અને સ્થિર બ્લોક કરવાવાળો શીખવાડ્યો છે, એમના પરથી આવડે. આમના પર લાગતા બળનો વિચાર કરીશું. હવે M2 માટે ફ્રી બોડી ડાયાગ્રામ. M2 પર લાગતા જ બળનો વિચાર કરવાનો. તો એક તો સ્વાભાવિક રીતે વજન બળ હશે જ, M2G. ત્યારબાદ અહીંયા સ્થિર છે એમના પર બીજું દોરી પકડીને રાખશે. તો હવે આટલી તો ખબર પડવા લાગે. ત્યારબાદ આમાં ઘર્ષણ છે, તો ઘર્ષણ એમને નીચે ન પડવા દે, ગતિ નીચે થવાની તૈયારી, તો એમને ઉપર પકડી રાખશે, જેને આપણે F2 કહી દઈએ. અને આ બ્લોક આ બાજુ ગતિ કરી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે આ બાજુ ગતિ થાય એટલે એમના પર આ બાજુ ધક્કો લાગે, એટલે અહીંયાથી સંપર્ક બળ લાગે, એ આપણે લંબ બળ કહીએ. જે રીતે બ્લોકને અહીંયાથી આપણે આમ ધક્કો મારી રાખ્યો હોય ને પછી સામેથી બળ લાગે, એવો વિચાર કરવાનો છે. કારણ કે જો અહીંયા બ્લોક આમ લટકતો હોય અને આ આવીને પ્રવેગિત ગતિ કરે એટલે અહીંયાથી આમ ધક્કો લાગે, સામે અહીંયા ધક્કો લાગે, એટલે એકબીજા પર બળ લગાડશે. તો આ સ્થિતિની અંદર હવે આપણે શું વિચારવાનું થાય જુઓ, કે આ બ્લોક જે છે એ ઉપર કે નીચે તો ગતિ નથી કરતો, તો વાય દિશાનું સંતુલન છે એમની પાસે. તો વાય દિશાના સંતુલન માટે આપણે અહીંયા વિચારીએ તો ઉપરના બળ બરાબર નીચેના બળ,
આ સમીકરણ બનશે. અને એફ બરાબર સૂત્ર શું? મ્યુ ઇન્ટુ એન. તો એમના માટે આપણે એક્સ દિશાનું સંતુલન વિચારી લઈએ. એક્સ દિશાનું સંતુલન નથી તો એમ એ એક્સ કરી દઈએ, અથવા એક્સ દિશામાં ગતિ થાય છે એવું. તો એમાં બળ કયું લાગે છે? તો કે ત્યાં આગળ જે બળ લાગે છે, આ લંબ બળ જે છે એ તો અહીંયાથી આપણે જે ગતિ થાય છે એમના પરિણામ સ્વરૂપ. તો આ બાજુ કોણ લઈ જાય છે? તો કે એ બાજુ બ્લોક જે છે એને ધક્કો લાગે છે. આ બ્લોકના કારણે 3 નંબરના બ્લોકના કારણે ધક્કો લાગે છે અને એના કારણે પ્રવેગિત ગતિ થાય છે. તો એમના માટે તમે સમજી લો કે આ બ્લોક દ્વારા લંબ બળ લાગે એન. તો એ એન બરાબર એમ ઇન્ટુ એ. ક્લિયર? એન બરાબર એમ ઇન્ટુ એ. તો અહીંયા આપણે શું કરીશું કે આને N2 નામ આપી દઈએ, આને N2 નામ આપી દઈએ, અહીંયા M2 આપી દઈએ. તો આની અંદર કિંમત જ્યારે મૂકીએ F2 બરાબર μ2 ઇન્ટુ N2 બરાબર M2G. તો T બરાબર T પ્લસ μ2 અને N2 ની જગ્યાએ લખીશું M2 ઇન્ટુ A. પ્રવેગ તો બધાનો સરખો છે. તો જુઓ, આ એક વસ્તુ થોડી સમજવી અઘરી છે. અથવા એક આભાસી બળનો કન્સેપ્ટ બી છે. જો તમે આ ગતિમાં જો ખબર ન પડે તો આભાસી બળનો કન્સેપ્ટ એક છે કે જે બાજુ પ્રવેગ હોય એનાથી વિરુદ્ધ દિશામાં આભાસી બળ એમે લગાડી દેવાનું અને પછી બ્લોક સ્થિર છે એમ માનવાનું. એટલે પ્રવેગ આ બાજુ છે તો આભાસી બળ આ બાજુ લાગે M2A, અને પછી સ્થિર છે એમ માનવાનું, પ્રવેગિત ગતિ થતી નથી એમ માનવાનું. તો એક બળ આ બાજુ થશે ને એક આ બાજુ N2, તો N2 બરાબર M2 ઇન્ટુ એ થશે. તો એ પણ એક કન્સેપ્ટ એ રીતનો પણ વિચારી શકો. બસ, તો હવે આપણે શું કરવાનું છે? પ્રવેગ શોધવાનો છે. તો કોઈ પણ એક જગ્યાએથી ટીની કિંમત બીજાની અંદર મૂકી દઈએ એટલે કામ પૂરું થઈ ગયું. તો આટલો ભાગ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. તો સમીકરણ શું કરીશું? 2 ની અંદર ટીની કિંમત અહીંયા મૂકી દઈશું. 1 માંથી સમીકરણ 1 માંથી ટીની કિંમત 2 માં મૂકીએ. તો ટીની જગ્યાએ હું લખીશ M1A, આને આ બાજુ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે μ1 M1G. પછી અહીંયા થશે μ2 M2A બરાબર M2G. ટી કેન્સલ કર્યું આપણે એ જોઈએ છે. તો એ વાળું પદ જે છે એમાંથી એ કોમન નીકાળી લઉં છું એટલે અહીંયા રહેશે M1 અને અહીંયા રહેશે μ2 M2. અને G વાળું પદ આ બાજુ લઈ જાઉં છું, એમાંથી G કોમન નીકાળી દઉં છું તો રહેશે M2 માઇનસ μ1G, સોરી M1. બસ, તો આ થઈ ગયો આપણો સાર. તો એ બરાબર ફાઇનલી આપણને મળશે G, અને અહીંયા રહેશે M2 માઇનસ M1 μ1 અપોન M1 પ્લસ M2 μ2. તો આ ફાઇનલી સમીકરણ બનશે. થોડો અઘરો કન્સેપ્ટ છે પણ આ તો જ્યારે કન્સેપ્ટ ક્લિયર જેને કરવા જ હોય એમના માટે થોડી મદદરૂપ થશે. હવે આની અંદર આપણે ધારી લઈએ થોડું સહેલું સ્વરૂપ કે બંને દળ સરખા છે, M1 બરાબર M2 બરાબર M હોય તો, નહીંતર આ પૂરું થયું. તો આ બંનેમાંથી આપણે M કોમન કાઢી લઈએ તો G M કોમન નીકળશે. એ જ રીતે આ બંને પણ M1 પ્લસ M2 બરાબર M કહીએ તો એમાં M કોમન નીકળે, કેન્સલ થઈ જશે. તો અહીંયા રહેશે 1 માઇનસ M નીકળી ગયો. μ1 ને μ કહી દો. μ1 બરાબર μ2 બરાબર μ હોય તો એ જ રીતે આ બંનેમાંથી M નીકળી અને કેન્સલ થઈ ગયો તો અહીંયા રહેશે 1 પ્લસ μ. તો બસ ફાઇનલી આપણને આન્સર મળશે. તો આન્સર હું ચેક કરું છું. 1 માઇનસ μ 1 પ્લસ μg. ઓકે, તો મેં તમને જનરલ સ્વરૂપે એટલે શીખવાડ્યું કે કદાચ કિંમતો ચેન્જ હોય, કંઈ પણ હોય તો પણ તમને આવડી જાય. તો આ એક થોડા અઘરા કન્સેપ્ટની અંદર કેલ્ક્યુલેશનમાં લેજો. બધાએ કરવો જરૂરી નથી. ઓકે, જો બાળકો, ત્યારબાદ એક ફરીથી જબરજસ્ત કન્સેપ્ટવાળો દાખલો છે. સરસ એવો દાખલો છે જેની અંદર આપણને એવું કહ્યું છે કે એક ટ્રક પર
એક 40 કિલોગ્રામ દળનો એક બ્લોક છે. આ ટેક્સના વધારાના સ્વાધ્યાયમાં 36 નંબરનો છે. તો અહીંયા શું માહિતી આપી છે કે આ ટ્રક જે છે એના પર કેટલું બળ લાગે છે નથી કહ્યું, ટ્રકનું દળ નથી, બળ નથી, ડાયરેક્ટ પ્રવેગ જ આપી દીધો છે કે આટલા પ્રવેગથી એ ગતિ તો કરે જ છે ઓલરેડી. અને એમના પર અહીંયા બોક્સ પડ્યું છે અથવા તો કોઈ પદાર્થ છે અને ઘર્ષણાંક જે છે 0.15 આપ્યો છે. તો આમની વચ્ચેનો એક ઘર્ષણાંક આપી દીધો છે મ્યુ 0.15. હવે અહીંયા ટ્રક જે છે એનું જે છેડો છે, ખુલ્લો ટ્રક છે, એનો છેડો જે છે ત્યાંથી અહીંયા સુધીનું અંતર 5 મીટર આપ્યું છે. હવે પ્રશ્ન એવો કર્યો છે કે જ્યારે આ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી શરૂઆતમાં 0 હતું અને ત્યાંથી ગતિ સ્ટાર્ટ કરે છે અચાનક, તો ટ્રક કેટલું ચાલશે ત્યારે આ બોક્સ નીચે પડી જશે. ટ્રક મૂળ સ્થિતિમાંથી કેટલા અંતરે જશે ત્યારે આ બોક્સ નીચે પડી જશે, આવો પ્રશ્ન છે. હવે એમના માટે શું વિચારવું પડશે એ જુઓ કે બોક્સ જે છે એ પાછળ તરફ ધકેલાશે કેમ કે એમના પર બળ લાગશે. આ આગળ તરફ જાય, આપણે બસની અંદર અચાનક જ બસ આગળ તરફ જાય એટલે ધક્કો પાછળ તરફ લાગે એ આપણને ખબર છે. તો પ્રવેગ એ હોય તો એમ જેટલો ધક્કો લાગે. હવે એમ જેટલો ધક્કો લાગવાથી શું આ બંને સાપેક્ષ ગતિ કરશે કે નહીં? જો સાપેક્ષ ગતિ થશે તો જ તો બોક્સ પડશે, નહીંતર તો પડવાનું જ નથી. તો એમના માટે મહત્તમ ઘર્ષણ શોધી કાઢીશું. એફએસ મેક્ઝિમમ કેટલું છે? તો મ્યુ ઇન્ટુ એન, મ્યુની જગ્યાએ 0.15, એન બરાબર mg, અહીંયાનું એન આવશે mg, એમ એટલે 40, જી એટલે 10 લઈ લઉં છું. તો 2 શૂન્યને આપી દઈશ એટલે 15, 4, 60 ન્યૂટનનું ઘર્ષણ બળ એ સહન કરી લેશે. ત્યાં સુધી ધક્કો લાગશે તો બોક્સ તો ચાલવાનું જ નથી. 60 ન્યૂટનનું ઘર્ષણ હોય તો 60 ન્યૂટનનો ધક્કો લાગે તો બોક્સ છે ગતિ ના કરે. પણ હવે ચેક કરીએ કે એમના પર જે બળ લાગે છે કેટલું લાગે છે. આ ધક્કો લાગે છે એના પરિણામ સ્વરૂપે બળ લાગે તો કેટલું લાગે? એમ એ જેટલું સમજો, કેમ કે હવે એના પર ઉલટી દિશામાં આટલો ધક્કો લાગે. તો 40 અને પ્રવેગ છે એનો 2, તો તમે જોઈ શકો છો 80 ન્યૂટનનો ધક્કો લાગ્યો. તો સ્વાભાવિક રીતે 80 ન્યૂટનનો જો ધક્કો લાગે છે તો પછી એ સહન નહીં કરી શકે અને એના પરિણામ સ્વરૂપે એમની ગતિ આ બાજુ થશે. તો એમના પર પરિણામી કેટલું બળ લાગ્યું? તો કે આ બાજુ 80 અને ઘર્ષણ એને આ બાજુ લઈ જવાનો કે પકડી રાખવાનો પ્રયત્ન કરશે એ છે 60 ન્યૂટન. તો પરિણામી બળ કેટલું લાગશે? તો પરિણામી બળ તમે કહી શકો કે બોક્સ પર પરિણામી બળ એફ ડેશ કહીએ તો એફ માઇનસ ઘર્ષણ બળ એટલે કે 80 માઇનસ 60 એટલે 20 ન્યૂટનનું તો ચોખ્ખું બળ લાગશે જ. તો પછી હવે બળ લાગે છે તો એમના પર પ્રવેગ કેટલો હશે? તો એમનો પ્રવેગ હશે એમના પરનું બળ અને એમનું દળ. તો બળ છે 20 અને એનું દળ છે 40. તો 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થશે. તો જો આમાં કંઈક નવો જ કન્સેપ્ટ, નવી જ વસ્તુ તમને શીખવા મળી. તો ફરીથી એકવાર કહીશ કે બસ જ્યારે પ્રયોગિત ગતિ કરે ત્યારે આપણા પર ધક્કો પાછળ તરફ લાગતો હોય તમને ખબર છે. તો એ ધક્કો કેટલો લાગે? તો કે એમ ઇન્ટુ એ જેટલો. એ ધક્કો જો ઘર્ષણ કરતાં વધારે હોય તો સ્વાભાવિક રીતે આપણા પર પરિણામી બળ લાગે અને પરિણામી બળ લાગે એટલે આપણે ખસી જઈએ. તો હવે આ પ્રવેગ થયો. આ પ્રવેગ કોની સાપેક્ષે થયો? જમીન પર ઊભા નહીં, આ ટ્રકની સાપેક્ષે આનો પ્રવેગ થયો. ટ્રકની સાપેક્ષે આટલું બળ લાગ્યું એટલે આટલા પ્રવેગથી ગતિ કરશે. હવે કેટલું અંતર કાપવાનું છે એને? હવે જો આ મેઇન કામ થઈ ગયું છે ખાસું એવું. હવે આપણે આટલા પ્રવેગથી એ ગતિ કરતાં કરતાં અહીંયા જશે અને 5 મીટર અંતર કાપીને પડશે ત્યાં સુધીનો સમય નોંધીશું અને એટલા સમયમાં ટ્રક કેટલી આગળ ગઈ હશે એ શોધીશું. તો 2 સ્ટેપ કરવાના છે. પહેલું સ્ટેપ ક્લિયર થયું હોય પછી આપણે બોક્સને પડવાનો સમય ગણીશું. બોક્સને પડવાનો સમય અને ત્યાં સુધીમાં ટ્રક કેટલી આગળ ગઈ હશે એ પણ ગણતરી કરીશું. તો પ્રવેગિત ગતિ છે
આટલું અંતર કાપવાનું છે તો x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આમના પરથી કાપવાનું અંતર 5 થશે. પ્રારંભમાં વેગ 0, સાપેક્ષ અહીંયા જ ગણતરી કરી રહ્યા છીએ તો પ્રારંભમાં સાપેક્ષ 0 જ હતો, આમ બી 0 હતો. 1/2 એની જગ્યાએ આપણે બોક્સનો પ્રવેગ લઈશું a' અને સમય શોધવાનો છે. તો અહીંયા ટી સ્ક્વેર બરાબર આનું સાદુરૂપ આપતા તમને ટીની કિંમત કઈ આવશે એ કહી દઉં છું. તો ટી બરાબર અંડર રૂટની અંદર 20 જે છે 10 અને 1/2 કરીને 20 આ કિંમત આપણે રાખીએ. તો આ જે છે એટલો સમયમાં બોક્સ પડશે. હવે એટલા સમયમાં ટ્રક કેટલો આગળ ગયો હશે? ટ્રકે કાપેલું અંતર લાસ્ટ સ્ટેપ દ્વારા કપાતું અંતર. વરસાદ આવે છે? વીજળી. ઓકે, સારું. ચલો, તો ટ્રક દ્વારા કપાતું અંતર જે છે આપણે શોધવા માટે ફરીથી આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર અને એની અંદર કપાતું અંતર બરાબર પ્રારંભિક વેગ તો ટ્રકનો પણ 0 જ છે. ટ્રકનો વેગ 0 છે. હવે અહીંયા પ્રવેગ ખાસ ટ્રકનો જે છે એ આપવો પડશે. ટ્રકનો પ્રવેગ છે 2 અને ટી સ્ક્વેર બરાબર તો 20 છે જ. ચલો, સરસ. તો જવાબ આવી ગયો 20. 20 મીટરનું અંતર કાપ્યા પછી આ પડશે. મતલબ કે ટ્રક રોડ પર 20 મીટર જેટલું અંતર કાપશે ત્યારે એ નીચે પડી જશે. તો જો આની અંદર શું શીખ્યા? આની અંદર આપણે એવું શીખ્યા કે જો ઓલરેડી આ નીચેનું તંત્ર પ્રવેગિત ગતિ કરતું જ હોય તો પછી બળ લગાડવાની વાત નથી. બળ લગાડીએ તો આપણે વિચારવું પડે કે આ બે સાથે ગતિ કરશે કે એકલું ગતિ કરશે. આખો અલગ કન્સેપ્ટ થયો. ઓલરેડી આને પ્રવેગ છે તો પછી આમના પર એટલું આભાસી બળ લાગી જ જાય અને ઘર્ષણ એમાંથી બાદ કરી અને ચેક કરવાનું. ઘર્ષણ કરતાં ઓછું હોય તો આ સાથે સાથે જ જાય, વધારે હોય તો એમાંય પ્રવેગ ઉત્પન્ન થાય કે પાછળની તરફ, અને એ પ્રવેગ માટે પરિણામી બળ ગણી કાઢવાનું અને એના પરથી પ્રવેગ. અને પ્રવેગ પરથી જો આગળ કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે કે આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે વગેરે વગેરે કંઈ બી ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, ઓકે. તો મિત્રો, અહીંયા હવે આપણે આ વિડીયો જે છે એમને પણ પૂર્ણાવૃત્તિ આપી દઈએ. તો ઘણું બધું શીખ્યા. દરેકે દરેક વિડીયોની અંદર, લેક્ચરની અંદર કંઈક ને કંઈક કન્સેપ્ટ હજુ શીખવા જ મળે છે. તો આની અંદર જેની જે લિમિટ, જેની જે કેપેસિટી અને જેણે જે રીતે આગળ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે કે જેટલા માર્ક્સ લાવવા છે એને આધારે તૈયારી કરવી. કેમ કે આમાં ઘણા બધા ટોપિક એવા પણ છે કે જે બહુ થોડા હાઈ લેવલના છે અને એટલા બધા અમુકને કરવાની જરૂરિયાત ના પણ હોય. તો જોઈ લેવાનું એક વખત, પછી એમ લાગે કે કરવાનું છે, આપણા લેવલમાં બેસે છે તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. ઓકે, પહેલાં એક વખત 2 વખત બધાએ કરવાનું. અને ત્યારબાદ હજુ પણ એક જોરદાર કન્સેપ્ટ સાથે એક વિડીયો બનાવીશ જેની અંદર તમને ગરગડીની અંદર દોરી લટકતી હોય પદાર્થ, એના થોડા પ્રશ્નો તો સિમ્પલ લીધા જ હતા, પણ હવે આખું તંત્ર ગતિ કરતું હોય, ઘણી બધી ગરગડી હોય વગેરે વગેરે જેવા અમુક પ્રકારના નવા પ્રકારના કન્સેપ્ટવાળા પ્રશ્નો પણ હવે હું તમને નેક્સ્ટ ટોપિકની અંદર આપીશ. ઓકે, ચાલો.